મારા માટે આ બહુ આશ્ચર્યની વાત હતી. ઘણા વર્ષો પહેલા કોઈ કહી રહ્યું હતું ભૂતબાધા અને એ બધી વસ્તુઓ વિશે જે અંધશ્રદ્ધા અંતર્ગત આવે છે. હું તેને અલગ અલગ રીતે સમજાવી રહ્યો હતો કે તું શું આ ભૂત પ્રેતમાં ગૂંચવાયો છે. આવું બધું થોડું હોઈ શકે. તે સાંભળતો રહ્યો. પછી બોલ્યો, આ વાત તમે તેમને તો ક્યારેય નથી કહેતા જે સારી શક્તિઓમાં વિશ્વાસ રાખે છે. મેં પૂછ્યું, એટલે? તેણે કહ્યું, હું એ જ તો કહી રહ્યો છું કે જો અદ્રશ્ય સારી શક્તિઓ હોઈ શકે તો પછી અદ્રશ્ય ખરાબ શક્તિઓ પણ હશે જ ને. મેં કહ્યું, હા. તેણે કહ્યું, એનો અર્થ એ થયો કે જો ભગવાન છે તો પછી ભૂત પણ હશે જ ને. તમે એવું કેવી રીતે કહી શકો કે ભૂત નથી પણ ભગવાન છે? જો તમે એક અદ્રશ્ય શક્તિને માનશો તો પોઝિટિવ વાળી પણ માનવી જ પડશે, અને તેનાથી ઉલટું પણ ખરું. અને આ ભૂતવાદીઓ પાસે બહુ મોટો તર્ક હોય છે. તેઓ કહે છે કે જો આકાશમાં છુપાયેલા ભગવાન હોઈ શકે તો પછી આ રીતે હવામાં છુપાયેલા ભૂત પ્રેત કેમ ન હોઈ શકે? વેદાંત દર્શન એટલે જ પરમ સત્તાને ત્યાં સ્થાપિત નથી કરતું, તે બિલકુલ મનાઈ કરી દે છે. તે કહે છે ન આંખોની સામે, ન આંખોની પાર, ન આંખોની પાછળ, ન તે પૃથ્વી પર છે, ન આકાશમાં છે. પરમ સત્તા બસ અહીં છે, હૃદયમાં. અહમ બ્રહ્માસ્મિ. જો તમે બીજું કશું પણ માન્યું તો જાણી લો કે તે માત્ર માની લીધેલું છે, અને કોઈ પણ બાબતને માની લેવી એ જ અંધશ્રદ્ધા છે.